ગુડ મોર્નિંગ મિત્રો. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓના બધા વિષયોની તૈયારી એક સાથે કરવા માટે ઓનલાઈન યુનિવર્સિટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ MCQs શીખવાના છે. પહેલો ક્વેશ્ચન છે, હી હેઝ બીન વર્કિંગ ખાલી જગ્યા 2 hours. ફક્ત સમયગાળો દર્શાવ્યો હોય તો 4 આવે અને ફિક્સ ટાઈમ બતાવેલો હોય કે આટલા વાગ્યાથી કે આ મહિનાથી આ સાલથી તો સિન્સ આવે. સાચો જવાબ છે for 2 hours. મુંબઈ ઇઝ ખાલી જગ્યા 10 અમદાવાદ. મુંબઈ અમદાવાદ કરતાં મોટું છે. તો બિગ સાચું લાગે પણ બિગ સાચું નથી. મોટું નહીં પણ વધારે મોટું છે એ અર્થમાં અહીં લેવાનું છે. અને બિગનું કમ્પેરેટિવ થાય બિગર, એટલે સાચો જવાબ છે સી બિગર. મોર બિગ નહીં થાય. આ કમ્પેરેટિવ બધા તમારે યાદ રાખી લેવા પડશે. બિગ, બિગર, બિગેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ, એ રીતે. અને અમુકનું આ રીતે નથી થતું, એની આગળ મોર લગાવીને એનું કમ્પેરેટિવ કરવામાં આવતું હોય છે, પણ અહીં આ રીતે બિગર થશે. ન્યુક્લિયર એનર્જી ઇઝ ખાલી જગ્યા ડેન્જરસ ટુ બી યુઝડ વાઇડલી. તો સો નહીં આવે, કારણ કે સોની પાછળ ધેટ હોવું જોઈએ સામાન્ય રીતે, એટલે નહીં આવે. સચની પાછળ બી સચ એ પણ નહીં આવે, કારણ કે સચની સાથે સામાન્ય રીતે પાછળ એઝ આવતું હોય છે. હવે સી જોઈએ ટુ, તો ટુ સાચું છે કારણ કે પાછળ ટુ છે, TO2 છે. સામાન્ય રીતે આ હંમેશા જોડકામાં આવતા હોય. સો ધેટ, સચ એઝ, ટુ. તો વાક્ય આ રીતે બનશે, ન્યુક્લિયર એનર્જી ઇઝ ટુ ડેન્જરસ ટુ બી યુઝડ વાઇડલી. અહીં આજે TW2 છે એનો અર્થ બહુ જ વધારે એ અર્થમાં છે. અવર શોપ રિમેન્સ ઓપન ખાલી જગ્યા 9 AM to 10 PM. આમાં બિટવીન તો નહીં આવે, કારણ કે બિટવીન હોય તો એનો અર્થ થાય કે 9 વાગે ખુલ્લી નથી હોતી, 10 વાગે પણ રાત્રે ખુલ્લી નથી હોતી. એ બંનેની વચ્ચેના સમયગાળામાં ખુલ્લી હોય છે તો બિટવીન આવે. પણ 9 વાગે પણ ખુલ્લી હોય ને રાત્રે 10 વાગે પણ ખુલ્લી હોય, સળંગ ખુલ્લી હોય છે એમ કેવું હોય તો ફ્રોમ આવે. તો સાચો જવાબ છે સી ફ્રોમ. જો તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ મફત છે. આ ઉપરાંત તમે જ્યારે સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને પ્રોત્સાહન મળે છે અને હજી આનાથી પણ વધારે સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. સબસ્ક્રાઇબ એકવાર કરેલું હોય તો બીજી વાર કરવાની જરૂર નથી, પણ લાઇક તો દરેક વિડીયોમાં જરૂર કરજો. પ્લુરલ ફોર્મ ઓફ લીફ ઇઝ ખાલી જગ્યા. પ્લુરલ એટલે બહુવચન, એ તો તમને લોકોને ખ્યાલ જ હશે. તો આપણે લીફ એટલે કે પાંદડું, એનું બહુવચન શું થાય એ જોવાનું છે. તો લીફનું બહુવચન સાચો જવાબ છે બી લીવ્સ. આ એક નિયમ છે કે જેને છેડે એફ આવતો હોય એનું બહુવચન કરવા માટે એફ કાઢી નાખી અને VES લગાવવાનું હોય તો બહુવચન થઈ જાય. તો આવા બીજા ઘણા શબ્દો છે કે જે સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એનું લિસ્ટ અહીં મેં આપ્યું છે, એ પણ આપણે જોઈ લઈએ. આ ઉપરાંત અપવાદ પણ છે કે જેમાં છેડે એફ આવતો હોય તો પણ એનું બહુવચન આ રીતે નથી થતું. તો બંને વસ્તુ યાદ રાખી લેવાની છે, કોનું બહુવચન આ રીતે થાય છે અને કયા અપવાદ છે. બંનેનું યાદ રાખી લેશો તો કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુવચનને લગતા કોઈ પણ પ્રશ્નમાં તમને વાંધો નહીં આવે. જો આ લિસ્ટ છે જેમાં એફ કાઢીને VES લગાવવાથી બહુવચન થાય એવા શબ્દો છે આ બધા. એ પહેલાં જોઈ લઈએ. લીફનું બહુવચન થાય લીવ્સ, લાઈફનું બહુવચન થાય લાઇવ્સ, હાફનું બહુવચન થાય હાઉસ, કાફનું બહુવચન થાય કાઉસ. કાફ એટલે વાછરડું, ગાયનું બચ્ચું, વાછરડું. શેલ્ફનું બહુવચન થાય શેલ્વ્સ. શેલ્ફ એટલે અભરાઈ, અલમારી, છાજલી. થીફ એટલે ચોર, એનું બહુવચન થાય થીવ્સ. વાઇફ પત્ની, એનું બહુવચન થાય વાઇવ્સ. હવે જોઈએ આ શબ્દો કે જેમાં છેડે એફ આવતો હોવા છતાં એના બહુવચનમાં આપણે VES નથી લગાવવાનું. આ ખાસ યાદ રાખી લેજો. પરીક્ષામાં ખાસ કરીને નિયમો નહીં પણ અપવાદો વધારે પૂછાતા હોય છે. તો શેફનું બહુવચન થાય શેફ્સ, અને શેફ એટલે મુખ્ય રસોઈયો, રસોઈનો નિષ્ણાંત. પછી ચીફ એટલે મુખ્ય વ્યક્તિ, એનું બહુવચન થાય ચીફ્સ. બિલીફ એટલે માન્યતા, એનું બહુવચન થાય બિલીફ્સ. ફાઇફ એટલે વાંસળી, બાંસુરી, એનું બહુવચન થાય ફાઇફ્સ. પ્રૂફ એટલે સાબિતી, એનું બહુવચન થાય પ્રૂફ્સ. સેફ એટલે તિજોરી, એનું બહુવચન થાય સેફ્સ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઇઝ અ મેન મેડ આર્ટિફિશિયલ વોટર બોડી. મેન મેડ એટલે માનવ સર્જિત એટલે કૃત્રિમ, આર્ટિફિશિયલ એટલે પણ કૃત્રિમ, અને વોટર બોડી એટલે વિશાળ પાણીનો સંગ્રહ, જેમ કે દરિયો, નદી, તળાવ અને સ્વિમિંગ પુલ. તો આમાં સાચું શું છે?
ઓશન એટલે દરિયો, સમુદ્ર, રિવર એટલે નદી, અને સી લેક એટલે તળાવ. આ ત્રણે તો માનવ સર્જિત નથી, પ્રકૃતિ માતાએ બનાવેલ છે, એટલે આ જવાબમાં નહીં આવે. તો માનવ સર્જિત શું છે? સ્વિમિંગ પુલ. તો સાચો જવાબ છે ડી, સ્વિમિંગ પુલ. ત્યાર પછીનું વાક્ય છે મનન ખાલી જગ્યા ટુ બી અ ડોક્ટર. વોન્ટ એટલે ઈચ્છવું, ઈચ્છતા હોવું, અને એક વચન છે. હવે વોન્ટ અને વોન્ટ્સમાંથી વોન્ટ્સ આવશે. એક વચન હોય સાથે વોન્ટ્સ આવે ને બહુવચન હોય તો વોન્ટ આવે. તો સાચો જવાબ છે મનન વોન્ટ્સ ટુ બી અ ડોક્ટર. એક વચન છે માટે. એ રીતે મનન ખાલી જગ્યા ટીવી ઇન ધ ઇવનિંગ. મનન સાંજે ટીવી જુએ છે, એટલે રોજિંદી ક્રિયા છે. આમાં પણ વોચ નહીં આવે, વોચેસ આવશે, કારણ કે એક વચન છે. અને વોચિંગ પણ નહીં આવે, કારણ કે અત્યારે હાલ ટીવી જોઈ રહ્યો છે એવી વાત નથી, પણ રોજ સાંજે જુએ છે એમ કહ્યું છે. તો સાચો જવાબ છે મનન વોચેસ ટીવી ઇન ધી ઇવનિંગ ઓનલી. ત્યાર પછીનું વાક્ય છે મનન એન્ડ હિઝ ફાધર ખાલી જગ્યા ટીવી ઇન ધી ઇવનિંગ ઓનલી. મનન અને એના પિતા ફક્ત સાંજે ટીવી જુએ છે. તો એમાં આવશે વોચ, કારણ કે બહુવચન છે તો વોચેસ નહીં પણ વોચ આવશે. સાચો જવાબ છે બી, વોચ. ત્યાર પછીનું વાક્ય છે મનન ખાલી જગ્યા આઉટ ઇન ધી એડ બ્રેક. એડ બ્રેક એટલે ટીવી જોતા આવીને વચ્ચે જાહેરાત આવે ને તો એને એડ બ્રેક કહેવાય. તો એડ બ્રેક દરમિયાન મનન બહાર ગયો, ફક્ત બહાર ગયો, બહાર જતો રહ્યો કે બહાર ગયો હતો એમ નથી કહેવા ઈચ્છતા આપણે, માટે સાચો જવાબ છે વેન્ટ. મનન વેન્ટ આઉટ ઇન ધી એડ બ્રેક. મનન એડ બ્રેકમાં બહાર ગયો. ત્યાર પછીનું વાક્ય છે એવરી ખાલી જગ્યા ઇન યુનિફોર્મ બોય વોઝ. એવરી બોય વોઝ ઇન યુનિફોર્મ. સાચો જવાબ છે એ. એવરીની સાથે હંમેશા એક વચનનું રૂપ આવે, બોયઝ નહીં આવે, બોયઝ વેર નહીં આવે, બોય વેર પણ નહીં આવે. એવરી અને ઈચની સાથે હંમેશા એક વચનનું રૂપ આવે. તો એવરી બોય વોઝ ઇન યુનિફોર્મ એ સાચું છે. ત્યાર પછીનું વાક્ય છે હી ઇઝ ખાલી જગ્યા MA ઇન ઇંગ્લિશ. કયો આર્ટિકલ આવશે? સાચો જવાબ છે એન. MAમાં એમ છે, વ્યંજન છે, તેમ છતાં આગળ શા માટે એન લાગશે? કારણ કે સ્પેલિંગમાં ભલે એમ હોય પણ એનો ઉચ્ચાર એમ થાય છે, તો એમમાં ઉચ્ચાર અથી થાય છે, માટે આર્ટિકલ એન લાગશે. જો સ્પેલિંગ નહીં પણ ઉચ્ચાર હંમેશા જોવાનો છે, ઉચ્ચાર શું થાય છે એ જોવાનું છે. તો ઉચ્ચાર અથી થતો હોવાથી એની આગળ આર્ટિકલ એન લાગશે. હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. આમાં સ્પેલિંગમાં ઈ છે, મતલબ સ્વર છે, પણ ઉચ્ચાર ય થાય છે, તો ય એ સ્વર નહીં પણ વ્યંજન છે, યુરોપિયન. તો શું આવશે? હી ઇઝ અ યુરોપિયન. આર્ટિકલ એ આવશે, એન નહીં આવે. પછીનું વાક્ય છે ધેર વોઝ ખાલી જગ્યા હંગ્રી એલિફન્ટ. સામાન્ય રીતે આપણને શીખવાડવામાં આવ્યું કે એલિફન્ટની આગળ એન લાગે, પણ જો એની આગળ પાછું હંગ્રી છે તો આર્ટિકલ હંગ્રીને લાગશે. તો એન નહીં આવે પણ એ આવશે. ધેર વોઝ અ હંગ્રી એલિફન્ટ. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી અમારા નવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે. આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કેવા પ્રકારના વિડીયો, કયા વિષય પરના વિડીયો તમે જોવા ઈચ્છો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.